નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી સયાજી બાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા. શ્રી સયાજી બાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા, જેમાં રીંછ 1, વરુ 1 જોડી, જરક 1ની જોડી, વાઇલ્ડ ડોગ 1 જોડી, શિયાળ 1 જોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મુકાયા. ત્યારે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં સયાજી બાગ ઝૂમાં લાવવામાં આવેલા નવીન પ્રાણીઓ ₹2.8 કરોડના ખર્ચે સયાજી બાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનું પણ લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યો. આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કારી નગરી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 145 વર્ષ પહેલાં આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકો માટે થઈને આટલો મોટો પાર્ક બનાવ્યો હતો. આજે જ્યારે 146મો ત્યારે આપણે એવું કહીએ કે એનો જન્મદિવસ છે અમારી બાગનો, ત્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આજે ઉદ્ઘાટન માનનીય મેયરશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને જ્યારે આપણે વિચાર કરીએ કે બાળકો માટે અને સહેલાણીઓ માટે આજે પણ વડોદરા શહેરમાં એકમાત્ર એવી જગ્યા છે સયાજી બાગ, એને આપણે કમાડી બાગ પણ કહીએ છીએ, તે હજારોની સંખ્યામાં રોજ જ્યારે નાગરિકો આવતા હોય છે, બાળકો આવતા હોય છે, ત્યારે ખૂબ સરસ મજાનું ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે સાયન્સ પાર્કનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. મને આપના માધ્યમથી તમામ નગરજનોને કહેવું છે કે વિનંતી કરું છું કે આપણે આમ તો આવીએ જ છીએ, બધા લોકો શનિ રવિ અહીંયા જ આવીએ છીએ, પરંતુ હવે આ જે નવું એક નજરાણું ઊભું થયું છે વડોદરા માટે, એના માટે પણ આપણે બધા આવીએ અને આનંદ ઉઠાવીએ. નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરાના સાંસ્કૃતિક ધરોહર સમાન શ્રી સયાજી બાગ ઝૂમાં આજે 5 નવા પ્રજાતિઓનો મેં ઉમેરો કર્યો છે, જેમાં રીંછ એટલે કે સ્લોથબેર અને શ્વાન કુળના 4 પ્રજાતિઓ, જેમાં વરુ, જરક, શિયાળ અને વાઇલ્ડ ડોગનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલા દશક ઉપરનો સમય થયો કે વડોદરા ઝૂની અંદર શ્વાન કુળના કોઈ પણ પ્રતિનિધિઓ હતા નહીં, અને એકી સાથે આપણે 4 પ્રજાતિઓનો એમાં ઉમેરો કરી અને આપણું ઇન્વેન્ટરી જે છે ઘણી સારી થઈ ગઈ છે. એમાં આ તમામ પ્રાણીઓ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવ્યા છે. કેમેરામેન નવનીત પરમની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.